બોટાદમાં કોળી આગેવાન પ્રવીણ પરમાર પર જે પ્રકારનો જીવલેણ હુમલો થયો છે, આ મામલો હવે ગરમાયો છે અને ચિરાગ ઝાલાએ હુંકાર ભર્યો છે અને લડી લેવાની વાત કરી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. બોટાદમાં જે પ્રકારે કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા છે અને ગઢડા આમ આદમી પાર્ટીના જીતેલા ઉમેદવાર છે તાલુકા પંચાયતના પ્રવીણ પરમાર, તેમના પર જે પ્રકારનો જીવલેણ હુમલો થયો અને મામલે આરોપ લાગ્યા ભારતીય જનતા પાર્ટીના કેટલાક લોકો પર કે તેમણે હુમલો કરાયો છે અને તેનું કારણ આપે છે કે આ બેઠક છે તે ભાજપ પાસે હતી, ભાજપનો ગઢ હતી અને આ બેઠકમાં હવે પ્રવીણ પરમાર પોતે વિજેતા બન્યા છે અને તે કારણસર ખાર રાખી ભાજપના કેટલાક લોકોએ હુમલો કરાયો છે અને કોળી આગેવાન હોવાથી હવે આ મામલામાં મેદાને આવ્યા છે કોળી સમાજના અગ્રણીઓ અને યુવાનોને તેમણે આકરી ભાષામાં વાત કરી છે. એસપી સાહેબને જે રજૂઆત કરી એમાં તમે જે પણ વિચારો છો બધી રજૂઆતો કરી છે ને એટલે જ આપણે સુરત થાય ધક્કો ખાતો. કાલે એને ફોન આવ્યો આપણે કે ભાઈ ગુનો દાખલ થઈ ગયો છે, બરાબર, તમે કીધું બધું કર્યું, બરાબર. એટલે આપણે કીધું કે ભાઈ કાંઈ વાંધો નહીં, રેલી અમે કાઢતા નથી, પણ સાહેબને કહેજો હાજર રે. આવું આપણે સ્પષ્ટ શબ્દમાં સાહેબને કીધું. અમે રેલી નહીં કાઢીએ પણ એસપી સાહેબ હાજર હોવા જોઈએ. હાજર રહ્યા અને તમારા મનમાં જે શંકા છે એ બધી વાત અમે કીધી છે. આપણે એ વખતે કીધું કે એક આરોપી બરાબર અંદર જાય છે 307માં, પાછો બારોબાર આવે, પાછો સાક્ષીને મારે, બરાબર. જો આવા આરોપી ખુલ્લામ રખડતા હોય, બરાબર, તો પોલીસ પ્રશાસનની ભૂલ છે. તમારા હાથમાં સત્તા છે, પાછા કરો, તડી પાર કરો, બરાબર, આવું કરો. એટલે એમણે કીધું છે અમે એટલા લોકોને પાછા તડી પાર કર્યા છે, હજી અમને લાગશે તો કરશું. પણ આ બધાનો સાર એક જ નીકળે, બોટાદ કોળી સમાજે યુનિટી બતાવવાની જરૂર છે. મને હજી એવું લાગે કે હજી તમે તમારામાં સહન શક્તિ છે, સહન કરવાની, માર ખાવાની, હજી માર ખાવાની, માર ખાવાની શક્તિ છે. મારી નાખો અને ગમે નાખી મારી નાખો. સહન શક્તિ આ વસ્તુ સમજી લો કે વારંવાર થાય. આગળ ઘરે ઘરેથી એક એક વ્યક્તિ આવીને બેસી ગયા હોય ને ભાઈ, જેમાં નવનીતભાઈ ના બનાવમાં ભલે એટલા દિવસ આપણે લઈ રાખો, દાખલો બેઠો વિસ્તારમાં હવે બીજા આગેવાનોને હાથે ઉપાડવો પડે ને તો 10 વખત છે ને વિચારવું પડે. અને આ બોટાદમાં હમણાં 4થી 5મી વખત ઘટના છે. ચિરાગભાઈ ને પિન્ટુભાઈ ને દૂરથી કઈ આવવાનો કઈ શોખ નથી ભાઈ. અમને કોઈ પૈસા નથી આપતું. આવ બોટાદ અમને અમારો ધંધો ખોટી કરીને અહીંયા આવીએ છીએ અને અમારી જરૂર ના પડે એના માટે આયા યુનિટી બનાવવાની જરૂર છે. તો અમારે આવવાની કઈ જરૂર નથી. અને બીજું એક, જેની ફાટતી હોય, જે સમાજ કરતા પક્ષને વધારે મહત્વ આપતા હોય, તો આ સમાજને વિનંતી છે, દોસ્ત કોણ છે, દુશ્મન કોણ છે, સમાજનો સાચો સારથી કોણ છે ને એ પારખતા શીખજો. કોઈ ઘરે છે ને કઈ નાખી આવવાનું નથી. અમે તમને સહકાર આપીને પાછા લઈ જશું. બોટાદ નથી લઈ જાય હવે આવીએ તો પૂરું થઈ જાય. તમારે યુનિટી બતાવવી પડે. આપણે કાયદો વ્યવસ્થા હાથમાં લેવા માંગતા નથી, પણ જયારે ઘટના બને ત્યારે બેસી આવ ને બધા એક જગ્યાએ. તમારા વિસ્તારના ધારાસભ્ય હોય, સાંસદ હોય, એને ફોન કરીને કહો આવો, આ તમને મત આપે એટલે ધોકા ઠોકાશે. કેવું પડશે. જેને સત્તામાં બેહાડ્યા છે, બરાબર, ધોકા આપણે ખાવાના. આપણા ટેક્સના પૈસે જલસા કરે. જે ફંડ જેને જાય છે એ બીજા લોકોને આપે, એટલે આપણા ટેક્સના પૈસે બીજાના છોકરા લીલા લહેર કરે ને આપણે ધોકા ખાવાના. સિસ્ટમ આવી થઈ ગઈ. લોકશાહીમાં જેના વધારે મત એનો રાજા. આપણે કોઈના રાજા રજવાડા આપણે છીનવા નથી, આપણે છીનવા માંગતા પણ નથી. પણ લોકશાહી છે, બરાબર. લોકશાહીમાં કોઈ બી વ્યક્તિને ઉભો રહેવાનો અધિકાર છે. કેમ પછી સેવાળાનો વ્યક્તિ પણ કેમ ના હોય, પછી ભલે કોઈ સમાજનો પણ કેમ ના હોય. અને ખાસ કરીને મુકેશભાઈ, ઓબીસી સમાજની જ્ઞાતિઓ અંદરો અંદર બળાને લડે છે. હવે એટલા જ બધા પાણીયારીના હોય એકા બીજા, તો ઓલા 60% વસ્તી છે આપણી, 70% લેખે
આપણી ભરતી કરે છે છતાં 70% લે કે ભરતી નથી થતી. આ જોયું તમે દરરોજ આંકડા મૂકીએ છીએ જેની 10% વસ્તી છે ને હોય તો ટકા ભરતી થાય છે અને આપણે 70% લે કઈ ભરતી નથી થતી. 60% ઓબીસી માં છે 146 જ્ઞાતિઓ આવે તો એટલા જ બધા જો ઓબીસી ના બધાને પાણીયારા બર સડતું હોય તો જ્યાં તમારી નોકરીઓ ખવાય છે તમારું જ્યાં બજેટ ખવાય છે તો ન્યા લડો ને. અંદરો અંદર લડીને કપાઈ મરવાથી શું થવાનું છે ભાઈ? અને આ યુગ બંધારણનો છે, કલમનો છે, ધોકાનો નથી. અને તમારી તાકાત જે છે ને બધાની એ મતની તાકાત છે. આપણે કોકે કીધું ફેંકે રાખ્યા ને મત એમાં જ આ વારો છે. એટલે વાસ્તવિકતા સમજજો. અમે તો કોઈ રાજકીય પક્ષમાં નથી પણ અમે તો સમાજને એવું કહીએ છીએ કે વાસ્તવિકતા સમજો, બરાબર? એટલે વધારે કાંઈ નથી કેવું. જ્યારે જરૂર પડે અમે એની ટાઈમ હાકલ કરજો, અમે આવશું. અત્યારે પોલીસ પ્રશાસને સહકાર આપ્યો ને કીધું રેલી નહીં કાઢતા પણ જરૂર પડશે ને, બરાબર, તો અમે અહીં આવશું. જેમ બગદાણા ગયા હતા એમ, મહુવા ગયા હતા એમ, બરાબર. અને એમને કીધું મુકેશભાઈ કે રેલી નહીં કાઢતા, એટલે રેલી કાઢવી હોય તો કોઈ રોકી ના આવીએ. આપણે કઈ યુદ્ધ કરવા થોડાક આવીએ છીએ? ત્યાં યુદ્ધ કરવા આવીએ? આપણે તો ન્યાયિક રજૂઆત કરવા આવીએ છીએ. પોલીસ પ્રશાસનનું કામ શું છે? શાંતિ, સુરક્ષા અને સલામતી આપવાનું. તમે સુરક્ષા, શાંતિ અને સલામતી આપી નથી શકતા. બાકી અમને કાંઈ શોખ નથી પોલીસ સ્ટેશનના પગથિયા ચડવાનો, ભાઈ, બરાબર? એટલે જ્યારે જરૂર પડશે ત્યારે અમને હાકલ કરજો, અમે આવશું. અને ખાસ અહીંયા જે પણ આગેવાનો હોય, કોઈ બી રાજકીય પક્ષનો હોય, આપને કોઈનો ભાઈ વિરોધ નથી. પણ જ્યારે સમાજના દીકરાના ઉપર ચડીને આપણે જ્યારે જોઈએ છીએ ને હાથમાં કાળા સાંભા થઈ ગયા, કુવાડાના ઘા મારે ને અહીંયા લગી ભાઈ માથું ફાડી નાખ્યું, 3 જગ્યાએ ફ્રેક્ચર છે. જ્યારે તમે એની પરિસ્થિતિ જોવ ને ત્યારે અંદરની વેદના બોલે. અને આપણે એમ સમજતા હોય કે ફલાણાના ભાડામાં માખી પડી, આપણે ઉડાડવી નથી. માખી ઉડીને તમારા ભાડામાં આવીને ક્યારે બેસી જશે ને તમને કોઈને ખબર નહીં. વિચાર કરો, સાક્ષી હોય તો સાક્ષીને ઠોકે છે બારોબાર આવી, એટલે તમારે કોઈનો સાક્ષી નહીં લેવાનો. આમાં કાલ ઉપર કોઈના ઉપર હુમલો થાય એનો સાક્ષી કોણ દે? બીવડાવે. સાક્ષી નો રહેતા તમારી આ હાલત છે. આવો ભયનો માહોલ પેદા કરે છે. આ જવાબદારી શાંત પર જવાબદારી આપણા કોઈ નથી, પોલીસ પ્રશાસનને છે. અને આપણા ટેક્સના પૈસા જેને પગાર મળે છે, એસપી હોય કે પીઆઈ, દરેક કર્મચારી, સરકારી કર્મચારી પ્રજાના શું છે? નોકર, બરાબર? એટલે નોકરને કામ કરવું પડે. શાંતિ અને સુરક્ષા માટે બેહાડ્યા છે, આપણા ઉપર રાજ કરવા માટે નહીં. એટલે હવે કોઈ અભણ નથી, બધા શિક્ષિત છે. કાયદો આપણે જાણીએ છીએ, બરાબર? કોકને ઠોકીને આવવાનું 15 દીમાં જામીન થાય, બરાબર? અને કોઈ સાથે સરભરા કરવાની નહીં ભાઈ. એ તો પાછો હુમલો કરવાનો છે, ખબર છે? 20 દીમાં પાછા જામીન થવાના છે. એટલે આ એક સિસ્ટમ થઈ ગઈ. એટલે આ બધી કામગીરી પોલીસ પ્રશાસનની છે. બોટાદમાં કઈ જાય છે તો પાછી ઘટના બની. એટલે હવે છે ને જેમ બગદાણા થયું ને અમે બોટાદમાં થાય આવશું 100%, બરાબર? જેને જ્યાં કિલ્લા મારવો હોય ને મારી લેજો. આ બોટાદની ધરતી મારીને કહી જાઉં, અમને કોઈનો વિરોધ નથી, અમને કોઈનો વિરોધ નથી. અને આ ભાઈ જે પથારીમાં બેઠા, અમારા આંખની ઓળખાણ નથી ભાઈ. જ્યાં જ્યાં ઘટના બની અમારે કોઈને ક્યાંય આંખની ઓળખાણ નથી. આ નવનીતભાઈ પર હુમલો થયો, નવનીતભાઈને અમે ઓળખતા નહોતા, પણ કોળીનો દીકરો હતો, કોળીનું લોહી હતું. આ પેટમાં બળે છે એટલે સુરત ધક્કા ખાય છે. આ તમારા મત માટે અમે એવા નથી, બરાબર? મતદાન આપણે શું લેવા? મતદાન આપણે કઈ લેવા દેવા દેવા છે. અને જેથી મત માગશું તેની વટથી માગશું, તમારા અધિકારો માટે જેથી માગશું ને તેની વટથી માગશું. અને તમારા લોકોના હક અધિકારો માટે માગશું. અને આપણે સત્તામાં બેઠા હોય ને તો ખાલી ગૃહમાંથી એક ફોન જ થાય, બધું કામ થઈ જાય. સત્તાની તાકાત છે, પણ આપણે સત્તાની તાકાત સમજ્યા નથી. જેના મત નથી ગૃહમંત્રી બનીએ, પાછું બીજું ખાતું આપી દેવું મુખ્યમંત્રી. આપણે 35 વર્ષ ત્યાં ચૂંટાઈને આવે છે, કેમ નથી બનાવતા મુખ્યમંત્રી? ન બનાવે એનું કારણ શું છે? ધોકા કોણ ખવડાવે તમને? ધોકા ખાવા હાટું આપણે રાખ્યા. આપણો ગૃહમંત્રી હોય તો કોક આપણે ધોકા ન મારે, આપણો મુખ્યમંત્રી હોય કોક ધોકા ન મારે. તમને બનાવતા નથી. એનું મેન કારણ એ છે કે તમને ધોકા ખવડાવવાના છે, બરાબર? વધારે વાત નથી કેવી. હવે અમે રજા લઈએ છીએ. આવનારા દિવસોમાં
તમારા પડખે જે પણ આગેવાનો આયા બોટાદ જિલ્લાના જે પણ આગેવાનો તમારા પડખે આવ્યા હોય, ખબર અંતર પૂછવા આવ્યા હોય, તો એની પડખે પાછા બધા ઊભા રહેજો. અમારે સુરત છે, આવતા થોડીક વાર લાગશે, તો તમે અહીંયા બધા હો એટલે જે પણ આગેવાનો તમારા માટે લડતા હોય ને ભાઈ, તો એની પડખે આવીને ઊભા રહેજો. એ જવાબદારી તમારી છે, બરાબર, બીજા કોઈની નથી. અને એકતામાં જ તાકાત છે, બરાબર. સાથે મળીને બધા ભેગા રહેવું તો ગમે એવી જંગ હશે આપણે જીતી આશું. બસ વધારે એની વાત થઈ કે તમારી વાત સુરત કઈ જગ્યાએ રહ્યો? કામરેજ. હું કામરેજ રહું. નવસદન ગૌશાળા. સાંભળજો 2 મિનિટ. મોટા આજે 2 જ મિનિટ જાય ને એટલે વાત કરી લે. એક જય માન દાતા, જય કોળી સમાજ. એ પહેલા પણ હું આવ્યો હતો જ્યારે ચીકાભાઈ ઉપર હુમલો થયો, ત્યારે યુવા કોળી એકતા સંગઠન દ્વારા મુલાકાત લીધી હતી અને ત્યારે પણ પીઆઈ સાથે વાત કરી અને 307 જેવી કલમો લગાવડાવી હતી. એટલે ખરેખર તમે વિચાર કરો કે અહીં 200 કિલોમીટર જેવું અમારું વિરંગામ, સુરત તો 500-700 કિલોમીટર થતું છે, તો જેટલી દાન આપણા આટા ખાય છે. એટલો જવાબ આપણે પથ્થર હાલવો પડે કે ના હાલવો પડે? બધા લોકો આપણને મારીને જતા રહે છે, ચાલે કે આપણે માર સહન કરીએ. એને એક લિમિટ હોય. આ માર સહન કરવો પડે ને, એનું મુખ્ય કારણ જે ચિરાગભાઈએ વાત કરી ને કે આપણો મુખ્યમંત્રી નહીં કે આપણો ગૃહમંત્રી નહીં, ખરેખર એ વાત સાચી છે. આપણે પહેલા તો આપણા સમાજનો મુખ્યમંત્રી બને કે ગૃહમંત્રી બને ને, એના માટે લડત ચાલુ કરવી પડશે. એટલે ગૃહની અંદર આપણો બેઠો છે ને તો તરત ફોન કરીને કહી દે કે યશવી આ રીતનું કરવાનું, મારા સમાજને ધોકા પડ્યા, તો એનો તાત્કાલિક વરઘોડો કાઢો. તો ગૃહમંત્રીને કોઈના બાપની તાકાત નહીં કે એ રિકન્ટેક્શન ના થાય. જો ગૃહમંત્રી આપણો હોય તો, મુખ્યમંત્રી આપણો હોય તો થાય કોઈને, એ આપણો હોય તો અહીંયા ફોન કરે પોલીસને, પણ આપણો નહીં. એટલે આપણા કમનસીબ કે જે સુરતથી ને વિરંગામથી ને મુકેશભાઈ ને તારાપુરથી ને વિછિયાથી જસદણથી ધક્કા ખાવા પડે. અને આ જવાબદારી પહેલા કોની હે? આ જે સ્થાનિક આગેવાનો હે ને એની. અમારા તો આ લાલજીભાઈ ક્યાં ગયા? આ લાલજીભાઈ જયારે ઓલા ભાભાનું હતું ને ત્યારે પેલા હતા, અને પ્રવીણભાઈ નું હતું ને ત્યારે પેલા. તમે જોઈ લો, વચ્ચે દેવી પૂજક સમાજના યુવાનોએ આપણા કોળી સમાજ ઉપર હુમલો કર્યો ને ત્યારે લાલજીભાઈ પેલા. એટલે લાલજીભાઈ, હા, દરેક મેટરમાં લાલજીભાઈ પેલા હોય. એટલે લાલજીભાઈ ને એવું નહીં કે એમના બૈરા છોકરાને એક વાંચ્યા કે સમાજ માટે અર્પણ કરી દીધેલા. એમને બૈરા છોકરા હે, એમને ઘરની પરિસ્થિતિ ખરાબ જ છે. એટલે પેલા તો બોટાદના જે સ્થાનિકો હે ને એને સંગઠન બનાવવાની જરૂર છે. ક્યાં લગન આવડી તો આપણે માર ખાઈશું? ક્યાં લગન માર ખાઈશું? તમે જ વિચાર કરો. જે હોય આવીને ઢીબીને જતા રહ્યા, તો આપણે સહન કરવાની શક્તિ કેટલી છે? હવે પૂરી થઈ જાય. આપણે જાગૃત બનવું પડશે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.